નમસ્કાર મિત્રો, સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ ઓલેજ હેપીમાં. મિત્રો, આપણે જનરલ સાયન્સ સામાન્ય વિજ્ઞાન જે સિરીઝ જોઈ રહ્યા હતા તેમાં આપણે 380 સુધીના પ્રશ્નો જોયા હતા. આજે આપણે 381ના પ્રશ્નથી આગળના પ્રશ્નો જોઈશું. ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ચલો મિત્રો, શરૂ કરીએ. 381 નંબરનો ક્વેશ્ચન. પાનમાં રહેલા લીલા રંગના હરિત કણોને શું કહે છે? ક્લોરોફિલ કહેવામાં આવે છે. રંગસૂત્ર શેના બનેલા હોય છે? તો ડીએનએ અને પ્રોટીનના. રંગસૂત્રોમાં રહેલા કયા અણુઓ વારસાગત લક્ષણોની માહિતી ધરાવે છે? ડીએનએ. કણાભસૂત્રને બીજા કયા નામે ઓળખવામાં આવે છે? તો કણાભસૂત્રને પાવર હાઉસ તરીકે પણ ઓળખવામાં આવે છે. રંગહીન રંજક દ્રવ્ય કણને શું કહે છે? તો રંગહીન રંજક દ્રવ્ય કણને લ્યુકોપ્લાસ્ટ અથવા શ્વેત કણ કહેવામાં આવે છે. ફૂલમાં વિવિધ રંગ આપવાનું કામ કોણ કરે છે? ક્રોમોપ્લાસ્ટ. મિત્રો, આ પરીક્ષામાં પૂછાયેલ ક્વેશ્ચન છે. ફૂલમાં વિવિધ રંગ આપવાનું કામ ક્રોમોપ્લાસ્ટ કરે છે. માનવ શરીરનો સૌથી મોટો કોષ કયો છે? ચેતાકોષ. અસ્થિકોષો શેના બનેલા હોય છે? તો અસ્થિકોષો કેલ્શિયમ અને ફોસ્ફરસના બનેલા હોય છે. ટાઇફોઇડમાં શરીરના કયા અંગને અસર થાય છે? તો જ્યારે ટાઇફોઇડ થાય તો શરીરના આંતરડાને અસર થાય છે. કમળામાં શરીરના કયા અંગને અસર થાય છે? તો કમળામાં યકૃતને અસર થાય છે. કયું મચ્છર કરડવાથી મેલેરિયા થાય છે? તો માદા એનોફિલિસ કરડવાથી મેલેરિયા થતો હોય છે. કોલેરા કેવો રોગ છે? ચેપી રોગ છે. ટાઇફોઇડ કયા બેક્ટેરિયા દ્વારા થાય છે? ટાઇફોઇડ સાલ્મોનેલા ટાઇફી બેક્ટેરિયા દ્વારા થાય છે. ટીબી કયા બેક્ટેરિયાથી થાય છે? તો ટીબી માઇક્રોબેક્ટેરિયન ટ્યુબરક્યુલોસિસ દ્વારા થાય છે. એઇડ્સ એટલે એક્વાયર્ડ ઇમ્યુનો ડેફિશિયન્સી સિન્ડ્રોમ. AIDS એક્વાયર્ડ ઇમ્યુનો ડેફિશિયન્સી સિન્ડ્રોમ. જ્યારે HIV એટલે હ્યુમન ઇમ્યુનો ડેફિશિયન્સી વાયરસ. યાદ રાખજો મિત્રો, HIV અને એઇડ્સમાં આ ડિફરન્સ છે. એઇડ્સ એટલે એક્વાયર્ડ ઇમ્યુનો ડેફિશિયન્સી સિન્ડ્રોમ. HIV એટલે હ્યુમન ઇમ્યુનો ડેફિશિયન્સી વાયરસ. એઇડ્સ કયા વાયરસથી થાય છે? તો એઇડ્સ HIV વાયરસથી થાય છે. અને HIV કયા સમૂહનો વાયરસ છે? રિટ્રો વાયરસ છે. કયા સમૂહનો? રિટ્રો વાયરસ. સ્વાઇન ફ્લૂ શેને લગતો રોગ છે? શ્વસનને લગતો રોગ છે. સ્વાઇન ફ્લૂ કયા વાયરસ દ્વારા ફેલાય છે? તો ઇન્ફ્લુએન્ઝા વાયરસ દ્વારા સ્વાઇન ફ્લૂ ફેલાય છે. સ્વાઇન ફ્લૂની રસી કઈ છે? ટેનીફ્લૂ. ડેન્ગ્યુ શેનાથી થતો રોગ છે? એ પણ એક વાયરસથી થતો રોગ છે. ડેન્ગ્યુનો ફેલાવો કયા મચ્છર દ્વારા થાય છે? એડિસ ઇજિપ્ત મચ્છર દ્વારા ડેન્ગ્યુનો ફેલાવો થાય છે. ચિકનગુનિયાના તાવમાં કઈ દવાથી રાહત થાય છે? ક્લોરોક્વિન દવાથી ચિકનગુનિયાના તાવમાં રાહત મળે છે. કંજક્ટિવાઇટિસ કયા અંગને અસર કરતો ચેપી રોગ છે? આંખને અસર કરતો ચેપી રોગ છે. એક સમયમાં થતા કાર્યને અથવા કાર્ય કરવાના સમયના દરને શું કહે છે? પાવર કહેવામાં આવે છે. તો પાવરનો એકમ શું છે? વોટ. અને પાવરનો નાનો એકમ કયો છે? એ પણ વોટ. હોર્સ પાવર એકમ શેના માપનમાં વપરાય છે? પાવરના માપનમાં વપરાય છે. 1 હોર્સ પાવર બરાબર કેટલા વોટ થાય? 446. સાપેક્ષવાદનો સિદ્ધાંત કયા વૈજ્ઞાનિકે આપ્યો? આલ્બર્ટ આઇન્સ્ટાઈને. આઇન્સ્ટાઈને સાપેક્ષવાદ માટે કયું સૂત્ર આપ્યું છે? E = mc². પરમાણુ બોમ્બમાં કઈ પ્રક્રિયા થાય છે? ન્યુક્લિયર ફિશન. ન્યુક્લિયર રિએક્ટર કયા સિદ્ધાંત પર કાર્ય કરે છે? ન્યુક્લિયર ફિશન પર કાર્ય કરે છે. કઈ પ્રક્રિયાથી સૂર્ય તથા તારાઓમાં સતત ઉર્જા ઉત્પન્ન થાય છે? ન્યુક્લિયર સંલયન દ્વારા સૂર્ય તથા તારાઓમાં સતત ઉર્જા ઉત્પન્ન થાય છે. આવૃત્તિનો SI એકમ શું છે? હર્ટ્ઝ. 1 સેકન્ડમાં થતા દોલનોની સંખ્યાને તે દોલકની શું કહે છે?
આવૃત્તિ કહેવામાં આવે છે. આવૃત્તિનો એસઆઈ એકમ શું છે? હર્ટ્ઝ. આવર્તકાળ અને આવૃત્તિ વચ્ચે કેવો સંબંધ હોય છે? વ્યસ્ત સંબંધ હોય છે. જે તરંગોના પ્રસરણ માટે માધ્યમ જરૂરી હોય તેવા તરંગોને શું કહે છે? યાંત્રિક તરંગો કહેવામાં આવે છે. ધ્વનિના તરંગો કેવા પ્રકારના તરંગો છે? યાંત્રિક તરંગો. કયા તરંગોને માધ્યમની જરૂર પડતી નથી? બિન યાંત્રિક તરંગોને. કયા તરંગો શૂન્યાવકાશમાં પણ પ્રસરી શકે છે? બિન યાંત્રિક તરંગો. પ્રકાશના તરંગો એ કેવા પ્રકારના તરંગો છે? બિન યાંત્રિક તરંગો. કયા તરંગો શૃંગ અને ઘર્ત દ્વારા આગળ વધે છે? લંબગત તરંગો. ઘન દિશામાંના મહત્તમ સ્થાનાંતરિત સ્થાનને શું કહે છે? શૃંગ. ઋણ દિશામાંના મહત્તમ સ્થાનાંતરિત સ્થાનને શું કહે છે? ઘર્ત. સગનન અને વિગનન દ્વારા કયા તરંગો આગળ વધે છે? સંગત તરંગો. તરંગ લંબાઈનો એસઆઈ એકમ કયો છે? મીટર. તરંગ લંબાઈનો નાનો એકમ કયો છે? એંગસ્ટ્રોમ. તરંગના આવર્તકાળનો એકમ શું છે? સેકન્ડ. કેટલી આવૃત્તિ વચ્ચેનો અવાજ માનવ સાંભળી શકે છે? 20 હર્ટ્ઝથી 20,000 હર્ટ્ઝ સુધીની આવૃત્તિ સુધીનો અવાજ માણસ સાંભળી શકે છે. ધ્વનિનો હવામાં વેગ કેટલો હોય છે? 340 મીટર પર સેકન્ડ. કઈ આવૃત્તિવાળા અવાજને આપણે સાંભળી શકતા નથી? 20 હર્ટ્ઝથી ઓછી આવૃત્તિવાળા અવાજને આપણે સાંભળી શકતા નથી. કયા પ્રાણીઓ 20 હર્ટ્ઝ કરતાં ઓછી આવૃત્તિવાળા ધ્વનિ તરંગો ઉત્પન્ન કરી શકે છે અને પારખી શકે છે? વેલ અને હાથી. 20 હર્ટ્ઝ આવૃત્તિ કરતાં ઓછા અવાજને શું કહે છે? ઇન્ફ્રાસોનિક અવાજ કહેવામાં આવે છે. 20,000 હર્ટ્ઝ આવૃત્તિ કરતાં વધુ આવૃત્તિવાળા અવાજ ધ્વનિને શું કહે છે? પરાશ્રાવ્ય ધ્વનિ એટલે કે અલ્ટ્રાસોનિક ધ્વનિ કહેવામાં આવે છે. કયા પ્રાણીઓ પરાશ્રાવ્ય ધ્વનિ તરંગો ઉત્પન્ન કરી શકે છે ને સાંભળી પણ શકે છે? ચામાચીડિયું, કૂતરું અને બિલાડી. ધરતીકંપ વખતે ઉત્પન્ન થતા તરંગો કયા હોય છે? અશ્રાવ્ય એટલે કે ઇન્ફ્રાસોનિક. તબીબી ક્ષેત્રે શરીરની આંતરિક મુશ્કેલીઓના નિદાન અને ઉપચાર માટે કયા તરંગોનો ઉપયોગ થાય છે? તો અલ્ટ્રાસોનિક તરંગોનો ઉપયોગ કરવામાં આવે છે. આંતરિક મુશ્કેલીઓના નિદાન માટે અલ્ટ્રાસોનિક તરંગોનો ઉપયોગ કરવામાં આવે છે. તો મિત્રો આજે આપણે 441 નંબરના પ્રશ્નો સુધી રાખીએ છીએ. આગળના પ્રશ્નો આપણે આગળના વિડીયોમાં જોઈશું. ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. વિડીયો પસંદ આવે તો લાઇક કરજો, પોતાના મિત્રો જોડે શેર કરજો. કાલે ફરીથી નવા વિડીયો સાથે મળીશું. જય હિન્દ, જય ભારત.